નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। આજે ગુજરાત લાઈવમાં સૌથી પહેલા એ સમાચારોની વાત કરીશું કે જે મોંઘવારી વધારી રહ્યા છે। જી હા, અમૂલના દૂધના ભાવમાં વધારો થયો છે। ખૂબ ચિંતાજનક સમાચાર કહી શકાય, કેમ કે ગૃહિણીઓનું બજેટ છે ખોરવાશે। અમૂલ દૂધના ભાવમાં કરાયો છે વધારો। પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। GCMMF દ્વારા અમૂલના દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે। આવતીકાલે એટલે કે 14 મેથી અમૂલ દૂધના ભાવ વધી જશે। આ સાથે અમૂલ તાજાનો ભાવ 55 થી વધીને 57 રૂપિયા થયો છે। અમૂલ ટી સ્પેશિયલ 63 રૂપિયાથી વધી 66 રૂપિયા થઈ ગયો છે। અમૂલ શક્તિનો ભાવ ₹62 થી વધીને 64 થયો છે। અમૂલ ગોલ્ડનો ભાવ ₹68 થી વધીને 70 થઈ ગયો છે। અમૂલે 1 વર્ષ બાદ ભાવમાં વધારો કર્યો છે। છેલ્લે મે 2025માં લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો। તો અમૂલના દૂધના ભાવમાં વધારો થયો છે અને આવતીકાલથી જ આ નવો ભાવ છે એ લાગુ થઈ જશે। અમૂલ શક્તિ હોય, અમૂલ ગોલ્ડ હોય કે પછી ટી સ્પેશિયલ દૂધ હોય, આ તમામમાં ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે અને આવતીકાલથી જ અમલમાં પણ આવી જશે। તાજા 1 લીટરના ભાવમાં વધારો થયો છે। ગાયનું દૂધ 500 મિલીલીટરના 29 ને બદલે હવે 30 રૂપિયા થઈ ગયા છે। શક્તિ 500 મિલીલીટરના 31 ને બદલે 32 રૂપિયા થઈ ગયા છે અને ટી સ્પેશિયલ 1 લીટરના 63 રૂપિયામાં અત્યાર સુધી મળતું હતું, હવે એ ભાવ વધારો થઈને 66 રૂપિયા થઈ ગયું છે। ગોલ્ડની જો વાત કરવામાં આવે તો 500 મિલીલીટરના 37ના ભાવને બદલે હવે 39 રૂપિયા થઈ ગયા છે। ભેંસના દૂધના ભાવ તાજા 500 mlના 28 ને બદલે 29 રૂપિયા થઈ ગયા છે અને આ જે નવો ભાવ છે એ આવતીકાલથી જ અમલમાં આવી જશે।